સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એલ્યુમિનિયમ કંપનીમાં એક કરુણ ઘટના સામે આવી છે। ફેક્ટરીના ત્રીજા માળેથી નીચે પટકાતા રવિન્દ્ર પાડવી નામના યુવકનું મોત નીપજ્યું છે। રક્ષાબંધનના તહેવાર પહેલા જ ત્રણ બહેનોના એકમાત્ર ભાઈનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતની સચિન જીઆઈડીસીમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। સચિન જીઆઈડીસીમાં આવેલી એક એલ્યુમિનિયમ કંપનીમાં મોડી રાત્રે કામ દરમિયાન અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે। મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન જીઆઈડીસી વિસ્તારમાં જ રહેતા રવિન્દ્ર પાડવીને ઘટના બાદ તુરંત જ પરિવારજનો દ્વારા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા। જો કે ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। બનાવ અંગે જાણ થતાં જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। આ દુર્ઘટનાને કારણે મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મૃતક રવિન્દ્ર તેની ત્રણ બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ ભાઈનું છત્ર છીનવાઈ જતા બહેનોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી છે અને આ વખતે બહેનોની રાખડી અધૂરી રહી ગઈ છે। ઘટનાને પગલે ગમગીન બનેલા પરિવારજનોએ કંપની સંચાલકો સામે યોગ્ય વળતર અને ન્યાયની માંગણી કરી છે। બીજી તરફ સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કંપનીમાં સુરક્ષાના સાધનો અને બેદરકારી અંગે વધુ તપાસ હાથ ધરી છે। રમેશ પેસરા પાડવી કંપનીમાં ઘટના ઘડી હતી। બહાર પણ 1 વાગ્યાનો ફોન આવ્યો હતો। પણ 1 વાગ્યાનો ફોન આવ્યો તો કેમ પડી ગયો એમ કીધું। પડ્યો તો પડ્યો પણ દવાખાનામાં લઈ જાવ એમ કીધું। કંપનીમાં ફાઈબર કંપનીમાં તમને કેટલા વાગે જાણ કરવામાં અમને 1:30 વાગ્યા જાણી કર્યો। 1:30 વાગ્યા ફોન કર્યો તો જાણી થઈ ગયો। 2 વાગ્યા અમને નીકળીને આવ્યા। નીકળતા અમને 2 વાગી ગયા તો આપણા રંગકી તલાવ છે જગાવ આ અંદરમાંથી આપણો છોરો ગમાઈ ગયો। છોકરો 21 લગ્ન નથી। પરિવારમાં ખાલી એક જ પરિવારમાં બે છોકરીનો એ તો લોકોને ઘરે નીકળી જાય। અમે 2 માણસને તો કોઈ પહેવા વાળો કોઈ નથી। અમે રકમ માંગવું પડશે। અમે કેવી રીતે દિવસ કાઢવા? છોકરાનો જિંદગીને નીકળી ગયો તો ગમે તે ગમાઈ ગયો તો ફરી નથી આવતો। અમારું જીવ હતું, એક જ જીવ હતું। એક જ જીવને કરતા મને એટલું જીવ કાઢી લીધું। અમારો બધો દિવસ નીકળી ગયા।